મિત્રો શું તમે વડોદરાથી છો અને તમારે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડ કપ ફાઇનલની મેચ જોવી છે પણ ટિકિટ નથી મળી રહી તો આ વિડીયો પૂરો જોજો કેમ કે હું હમણાં જ વર્લ્ડ કપ ફાઇનલની મેચ જોવા માટેની ટિકિટ્સ બુક કરી. જો તમારે પણ કરવી હોય તો સૌથી પહેલા બુક માય શો એપ્લિકેશન ઓપન કરો, પછી મૂવીઝ વાળા સેક્શનમાં આવો અને ત્યાં થોડું નીચે તમને એક પોસ્ટર દેખાશે સૂર્યકુમાર યાદવ અને મિચેલ સેન્ટનરનું. એના પર ક્લિક કરીને બુક ટિકિટ્સ પર ક્લિક કરી વડોદરાના મલ્ટીપ્લેક્સ થિયેટરમાં બતાવવામાં આવનાર વર્લ્ડ કપ ફાઇનલના શોની ટિકિટ બુક કરો. કેમ કે અમદાવાદ જઈને મેચ જોવાનું સપનું તો સપનું જ રહી હશે કેમ કે આજે છે 7 તારીખ અને કાલે છે 8 તારીખ. તો પણ હજુ સ્ટેડિયમની ટિકિટનું બુકિંગ બુક માય શો પર કમિંગ સૂન જ દેખાડી રહ્યા છે. આ બ્લેક માર્કેટ છે કે શું એ ખબર નહીં પણ જે ચાલી રહ્યું છે આખી દુનિયાને ખબર જ છે. અને બ્લેકમાં ટિકિટ લઈને અમદાવાદ ના જવાનું સૌથી મોટું કારણ એ છે કે હું બ્લેકમાં ટિકિટ લઈને 2023નો વર્લ્ડ કપ જોવા ગયો હતો તો આપણે હારી ગયા ઓસ્ટ્રેલિયા સામે. ગુજરાત અને ચેન્નાઈવાળી ફાઇનલ જે છે આઈપીએલમાં હું જોવા ગયો તો બ્લેકમાં ટિકિટ લઈને જોવા ગયો હતો અને ગુજરાતને સપોર્ટ કરવા ગયો હતો તો ગુજરાત પણ હારી ગયું. તો એના કરતાં બેટર છે કે હું વડોદરાવાસીઓની સાથે બેસીને વડોદરાના થિયેટરમાં મેચ જોઉં. હમણાં 2 દિવસ પહેલા અમે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની સેમીફાઇનલ થિયેટરમાં જ જોઈ क्योंकि असली मजा जो है वो सबके साथ आता है. અને બીજું કે કોઈ પણ થિયેટર વાળા જો ઇંગ્લિશમાં કોમેન્ટ્રી ચલાવતા હોય તો તમે એમને કહી શકો છો કે ભાઈ આ બંધ કર અને હિન્દી કોમેન્ટ્રી ચાલુ કર. અમે મેચ જોવા ગયા હતા ત્યારે અડધો કલાક સુધી ઇંગ્લિશમાં જ કોમેન્ટ્રી ચાલતી હતી તક્સ ગેલેક્સી મોલમાં અને પછી હું એમના સ્ટાફને કીધું કે ભાઈ હિન્દીમાં ચાલુ કર તો જ ફિલિંગ આવશે. જો તમને એક ઉદાહરણ આલું, મેચમાં કોઈ એવો પડ કે મોમેન્ટ આવે જેમાં દ્રશ્યો સાથે શબ્દોની પણ જરૂર પડે, જેમ કે માની લો કે તમે 2024નો વર્લ્ડ કપ જોવા બેઠા છો અને સૂર્યકુમાર યાદવ વાળો કેચ જે છે એની કોમેન્ટ્રી ઇંગ્લિશમાં ચાલી રહી હોય અને એમ બોલતો હોય કે એક્સિલન્ટ કેચ બાય સૂર્યકુમાર યાદવ, તો તમને મજા ના આવે. એની માટે લોંગ ઓફ લોંગ ઓફ લોંગ ઓફ, સૂર્યકુમાર યાદવને પકડા है अपने करियर का सबसे महत्वपूर्ण कैच. આવું સાંભળીએ ને તો જ મજા આવે. જ્યાં સુધી આકાશ ચોપરા અને જતીન સપ્રુનો અવાજ ના હોય ને તો મેચમાં મજા કેમ નહીં આવે ભાઈ. તો ચાલો તમે પણ મેચ જુઓ અમારી સાથે. અમે જઈ રહ્યા છે આઇનોક્સ તક્સ ગેલેક્સી. તમે કઈ ટોકીસમાં જવાના છો અને તમે આવવાના છો કે નહીં?